નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે તારીખ 25 એપ્રિલના રોજ એક દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે જેનું નામ છે વર્લ્ડ મેલેરિયા ડે, મતલબ કે વિશ્વ મેલેરિયા દિવસ. તો આજે આ વિશ્વ મેલેરિયા દિવસે મેલેરિયા શાનાથી થાય છે, મેલેરિયાનો ફેલાવો કઈ રીતે થાય છે, મેલેરિયાથી કેવા કેવા લક્ષણો શરીર ઉપર જોવા મળે છે, આ દિવસનું શું મહત્વ છે, આના માટે કયું કયું રસીકરણ કરવામાં આવ્યું, જે જીપીએસસી ની પરીક્ષાની અંદર પણ આમાંથી સારા એવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. તો મિત્રો, હેલ્થ અંગેની ટિપ્સ સાથે સાથે આપણું જીપીએસસી ચાહે યુપીએસસી હોય કે ચાહે સુપર ક્લાસ 3 હોય કે ક્લાસ 3 લેવલનું તમામ માહિતી આજે આપણે વિશ્વ મેલેરિયાના દિવસનું જોઈશું. તો મિત્રો, બન્યા રહેજો લાસ્ટ સુધી, ખૂબ જ મજા આવશે, રસપ્રદનો એવો વિડીયો છે. તો વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો 25 એપ્રિલે આની જાગૃતિ માટે આપણે 2007 થી 2007 થી ગ્લોબલી આની શરૂઆત કરી અને ઇન્ટરનેશનલી 2008 થી તારીખ 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. હવે આ મેલેરિયા થાય શાના કારણે? તો મેલેરિયા થવા પાછળનું કારણ છે એક પ્રજીવ છે, પ્રજીવ જેના માટે આપણે ઇંગ્લિશ શબ્દ વાપરીશું પ્રોટોઝોઆ, જેના અભ્યાસને આપણે કહીશું પ્રોટોઝોલોજી. આ પ્રજીવો જેવા કે અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, લેશમાનિયા, પાયુરિયા આ વગેરે પ્રજીવ છે. આ પ્રજીવો હંમેશા બંધિયાર અને ગંદા પાણીની અંદર ઉત્પન્ન થતા હોય છે. એમાંનો એક પ્રજીવની આપણે ચર્ચા કરીશું જે મેલેરિયા માટે જવાબદાર છે, જે પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ. આ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી મેલેરિયા થાય. તો પરીક્ષાની દ્રષ્ટિએ જીપીએસસી લેવલ માટે એક અગત્યનો પ્રશ્ન છે કે પ્લાઝ્મોડિયમના કેટલા પ્રકાર છે? તો પ્લાઝ્મોડિયમના કુલ 5 પ્રકાર છે. એમાંનો પહેલો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, બીજો છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, ત્રીજો છે પ્લાઝ્મોડિયમ મલેરી, 4 નંબરનો પ્લાઝ્મોડિયમ ઓવેલી અને 5મા નંબરનો છે પ્લાઝ્મોડિયમ નોલેસી. ફરીથી મિત્રો, પ્લાઝ્મોડિયમના 5 પ્રકાર છે: પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મલેરી, પ્લાઝ્મોડિયમ ઓવેલી એન્ડ પ્લાઝ્મોડિયમ નોલેસી. આ 5 પ્રકારમાંથી ફક્ત ભારત વર્ષની અંદર જોવા મળતા પ્લાઝ્મોડિયમના 2 જ પ્રકાર વાઇવેક્સ અને ફાલ્સીપેરમ. હવે આ પ્લાઝ્મોડિયમ બંધિયાર અને ગંદા પાણીની અંદર આ પ્રજીવ ઉત્પન્ન થાય છે. એક કોષીય, હંમેશા પ્રજીવ એક કોષીય જોવા મળે છે. પ્લાઝ્મોડિયમની અંદર બીજું પણ એક વાત કરી કે એની અંદર કેટલા રંગસૂત્રો આવેલા હોય પૂછાય તો 14 રંગસૂત્રો જોવા મળે, એટલે 7 જોડ, એટલે કુલ 14 રંગસૂત્રો એની અંદર જોવા મળે છે. હવે આ પ્લાઝ્મોડિયમના વાહક કોણ હોય? તો ડેફિનેટલી આપણને ખ્યાલ છે કે ભાઈ બંધિયાર પાણી હોય આપણા ઘરની અંદર, જેમ કે ટાંકાના પાણી છે અથવા કોઈ પરબિયાના પાણી છે અથવા કુલરના પાણી છે કે ફૂલદાનીના પાણી છે, એને લોંગ ટર્મ એ માન લો કે વીક અથવા 2 વીક આપણે જોઈએ છે, એટલે એની અંદર આપણને એક પૂરા જોવા મળે છે. આ પૂરા એટલે શું? તો પૂરાનો મતલબ થાય મચ્છરના બચ્ચા, કે જેને આપણે લાર્વા કહીએ. લાર્વામાંથી મચ્છરનું બચ્ચું બને, જેને નિમ્ફ તરીકે ઓળખવામાં આવે. આ લાર્વા એ જ મચ્છર છે. જેમ કે પતંગિયું શામાંથી બને છે? તો કીડામાંથી બને છે. એ મચ્છર શામાંથી બને છે? તો પૂરામાંથી બને છે. હવે આ પૂરા એટલે મચ્છર છે. એની અંદરનો જે પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ, એના શરીરની અંદર જોવા મળશે. હવે એ પ્લાઝ્મોડિયમ કોણ વહન કરે છે? તો એના વાહક તરીકેનું આપણે જો નામ લખીએ તો પહેલી વાત સાથે સાથે નોટ ડાઉન કરજો, પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. કયા કયા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે એની પણ સાથે સાથે આપણે ચર્ચાઓ કરીશું. તો એના વાહક તરીકે કોણ છે? તો વાહક તરીકે અહીંયા તમે જોઈ શકો છો, મેં 2 મચ્છરની ઇમેજ દર્શાવી છે. એક છે એનોફિલિસ અને બીજો મચ્છર છે એડિસ. હવે જે આ એડિસ મચ્છર છે એ મેલેરિયા માટે જવાબદાર નથી. આ ડેન્ગ્યુનો મચ્છર છે, પણ ફક્ત ઇમેજ એટલા માટે દર્શાવી છે કે એના આધારિત આપણને ખ્યાલ આવી શકે કે મેલેરિયાના જે નોર્મલ મચ્છર આપણા ઘરની અંદર જે રેગ્યુલરપણે જોવા મળતા હોય છે એ મેલેરિયાના મચ્છર છે. મેલેરિયાના મચ્છર ઊંચાઈએ ઉડી શકે છે, જેનું નામ છે માદા એનોફિલિસ. હંમેશા મિત્રો ખાસ બાબત યાદ રાખજો, નર મચ્છર ક્યારે કરડતા નથી.
ફક્ત માદા મચ્છર જ લોહી પીવે છે. નર મચ્છર ક્યારે કરડતા નથી. ફક્ત રિપ્રોડક્શન સિસ્ટમનો એક ભાગ છે, જેના કારણે બીજી જે બ્રીડ પેદા કરી શકે. તો માદા એનોફિલિસ જે મચ્છર છે, આ મચ્છરની અંદર આવા પ્લાઝ્મોડિયમ જોવા મળશે. હવે ભારતની અંદર મેં તમને પ્લાઝ્મોડિયમના બે પ્રકાર કીધા હતા. એક છે વાઇવેક્સ અને બીજો છે ફાલ્સીપેરમ. આપણે બે જ પ્લાઝ્મોડિયમની વાત કરીશું. નોર્મલી ઋતુની અંદર કોઈ પણ વ્યક્તિને આ માદા એનોફિલિસ મચ્છર કરડવાથી જે મેલેરિયા થાય એની પીવી પ્રકારનો એટલે વાઇવેક્સ મેલેરિયા, કે જેને આપણે કહીએ છીએ તો સાદો મેલેરિયા તરીકે ઓળખવામાં આવે. ચોમાસાની ઋતુમાં જો કોઈ વ્યક્તિને મેલેરિયા થાય છે અને થવા પાછળનું કારણ પ્લાઝ્મોડિયમ છે. પ્લાઝ્મોડિયમ છે ફાલ્સીપેરમ, અને ફાલ્સીપેરમના કારણે થતો મેલેરિયાને આપણે ઝેરી મેલેરિયા તરીકે ઓળખીએ છીએ. તો ઝેરી મેલેરિયા મોટા ભાગે ચોમાસાની ઋતુમાં થતો હોય છે. તો હવે બે મચ્છરની ઇમેજ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ એડિસ પ્રજાતિનો જે મચ્છર છે એ મચ્છરથી ડેન્ગ્યુ થાય છે અને એનોફિલિસ પ્રજાતિના મચ્છરથી મેલેરિયા જોવા મળે છે. હવે કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરો કે એડિસ પ્રજાતિનો જે મચ્છર છે, નેક્સ્ટ ટાઈમ આપણે આના ઉપર પણ એક વિડીયો બનાવીશું. એડિસ પ્રજાતિનો જે મચ્છર છે, મચ્છરથી કયા કયા રોગો મનુષ્યની અંદર થઈ શકે છે. તો એક તો હું બોલી ચૂક્યો છું ડેન્ગ્યુ. બાકીના બે રોગો તમે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કોમેન્ટ કરો. સાથે સાથે એ પણ કોમેન્ટ કરો વિશ્વ ડેન્ગ્યુ દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ 25 એપ્રિલે મેલેરિયા દિવસ, જેના માટે જવાબદાર છે માદા એનોફિલિસ મચ્છર, અને એના માટે આ વાહક તરીકે ઓળખવામાં આવે માદા એનોફિલિસ મચ્છરને. હવે જવાબદાર તો આપણે બોલી ચૂક્યા કે એના માટે જવાબદાર શું છે. તો ફરીથી થોડી બધી જ ઇન્ફોર્મેશન લખી દઈએ. જવાબદાર છે પ્લાઝ્મોડિયમ. એના વાહક તરીકે કોને ઓળખવામાં આવે તો માદા એનોફિલિસ મચ્છર. હવે આના દ્વારા થતી બીમારીનું નામ, તો ઓલરેડી બીમારી વિશે તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે મેલેરિયા. મેલેરિયા બે પ્રકારનો એ પણ બોલી ચૂક્યા, સાદો અને ઝેરી. સાદો મેલેરિયા માટે જવાબદાર છે વાઇવેક્સ. ઝેરી મેલેરિયા માટે જવાબદાર છે ફાલ્સીપેરમ. હવે વાત કરીએ આ મેલેરિયા કયા અંગની બીમારી છે. તો મેલેરિયા એ યકૃત સંબંધિત બીમારી છે. તો એનો મતલબ મેલેરિયા એ યકૃત સંબંધિત બીમારી છે. કેમ છે તો રીઝન શું? દરેક બીમારીઓ અલગ અલગ રીતે અલગ અલગ અંગો પર લાગુ પડવા પાછળનું કારણ એ છે કે હવે જે પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ છે, આને જે પ્રોટીનની જરૂરિયાત છે, હવે પ્રોટીન એનો ખોરાક તરીકે ઓળખીએ છીએ. તો ખોરાક મળવો જોઈએ તો જ એનો ગ્રોથ થઈ શકે. તો એનું જે પ્રોટીન બનાવતા કોષો એ ફક્ત ને ફક્ત યકૃતના કોષો છે. એટલા જ માટે પ્લાઝ્મોડિયમ એ યકૃતના કોષો ઉપર લાગુ પડે છે. તો આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે કે કઈ બીમારીમાં યકૃત અને બરોડ ઉપર સોજો આવે છે. તો યકૃત અને બરોડ મોટા થઈ જાય છે. ફક્ત મેલેરિયાની બીમારીમાં નહીં મિત્રો, ટાઇફોઇડની બીમારીમાં પણ આ એક લક્ષણ જોવા મળે છે. સાથે સાથે કમળાની બીમારીમાં પણ આ એક લક્ષણ જોવા મળે છે. તો ટોટલ 3 બીમારીઓ બોલું છું. એક છે મેલેરિયા, બીજું છે ટાઇફોઇડ અને ત્રીજું છે કમળો. આ ત્રણે ત્રણની અંદર યકૃત અને બરોડ ઉપર સોજો આવી જાય છે. હવે આ કઈ રીતે એનું વહન થાય એની આપણે એકવાર ચર્ચા કરીએ. તો એની આપણે ઇમેજ જોઈ લઈએ કે આનું વહન કઈ રીતે થાય છે. તો આ મેલેરિયાનો મચ્છર છે. આ મેલેરિયાના મચ્છરની અંદર ઓલરેડી પ્લાઝ્મોડિયમ પ્રેઝન્ટ છે. ફર્સ્ટ ઇન્ફેક્ટેડ મોસ્કીટો, એની અંદર જ્યારે ગંદા અને બંધિયાર પાણીમાં ઈંડા મૂક્યા અને એના જ કારણે એની અંદર આ મેલેરિયા પેરાસાઇટ પ્લાઝ્મોડિયમ જોવા મળે. ફર્સ્ટ ઇન્ફેક્ટેડ પર્સન મતલબ પહેલા વ્યક્તિને મચ્છર કરડે. હવે રુધિરની અંદર જ્યારે પ્લાઝ્મોડિયમ જાય છે ત્યારે રુધિરના જે આપણા બ્લડ સેલને તોડીને એની અંદર ઘૂસી જશે, પોતાનું ઘર બનાવીને ગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે. હવે બ્લડ સર્ક્યુલેટ થતું થતું ક્યાં પહોંચે છે? એ સર્ક્યુલેટ થતું થતું પહોંચે છે આપણા લીવરની અંદર.
ઇન્ફેક્ટેડ લીવર સેલ એટલે આપણા કોષોને ઇન્ફેક્ટેડ કરી દીધા, કારણ કે એનું પ્રોટીન ત્યાંથી મળે છે, પોતાનો ખોરાક. કયો કોષ એને યજમાન તરીકે સ્વીકારે છે? તો યકૃતનો કોષ આ પ્લાઝ્મોડિયમને યજમાન તરીકે સ્વીકારે છે. એના જ કારણે ઇન્ફેક્ટેડ રેડ બ્લડ સેલ થવા લાગે, મતલબ આપણા રેડ બ્લડ સેલની અંદર પણ આ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ જોવા મળે છે. હવે બીજો મચ્છર જ્યારે આપણને કરડશે, એ મચ્છરની બ્લડની અંદર ઓલરેડી આ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ જોવા મળશે, અને એના જ કારણે બીજા કોઈ વ્યક્તિને કરડશે તો એ બીજા વ્યક્તિને પણ મેલેરિયા થાય છે. તો મેલેરિયા એ સ્પ્રેડ પામતો એક રોગ છે. તો મેલેરિયાને આપણે કેવો રોગ તરીકે ઓળખીએ? ચેપી રોગ તરીકે ઓળખીએ છીએ. તો હવે એના માટે અગત્યના જે લક્ષણો પૈકી જો પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે મેલેરિયા માટેના જે લક્ષણ છે, ઘણા બધા સિમ્પટમ છે, એ પણ આપણે અહીંયા બોર્ડ ઉપર જોઈએ કે કયા કેવા પ્રકારના લક્ષણ અહીંયા જોવા મળે છે. તો મેલેરિયા સિમ્પટમ્સની અંદર જો હેડેક થવું, ફટીગ, નોસિયા, વોમિટિંગ, ચિલ્સ, ફીવર, મસ્કલ એકને, મતલબ નોર્મલી પેટની અંદર દુખાવો થવો, હેડેક થવો, પણ એની અંદર આંતરિયાળો એક તાવ જોવા મળે. તાવ આવે પણ મેલેરિયામાં જે ચડ ઉતરનો તાવ જોવા મળતો હોય. સાથે સાથે બીજું એક લક્ષણ કે વ્યક્તિને અચાનક ઠંડી લાગવા લાગે, ભર ઉનાળો હોય તો સ્વેટિંગ થવા લાગે, પરસેવો વળવા લાગે, ધ્રુજારી સાથે ખૂબ જ ઠંડી લાગે. માન લો કે તમે 10 ગાટલા ઢાંકી નાખો તો ઠંડી જતી નથી. એવી સ્થિતિ મેલેરિયાની અંદર જોવા મળે છે મિત્રો. હવે જે મેલેરિયાની આપણે ઇન્ફોર્મેશન જોઈશું એ ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની ઇન્ફોર્મેશન છે મિત્રો. તો હવે જોઈએ મેલેરિયા માટેની જે થીમ છે, પરીક્ષા માટે આ પણ એક અગત્યનું છે કે મેલેરિયા માટેની જે થીમ છે એ કઈ થીમ ઉપર 2024 નો મેલેરિયા ઉજવવામાં આવે છે? તો એક્સેલરેટ ધ ફાઇટ અગેન્સ્ટ accelerate the fight against malaria for a more equitable world. Accelerate the fight against malaria for a more equitable world. આ 2024 ની થીમ ઉપર મેલેરિયા દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો મેલેરિયા માટે WHO દ્વારા પૂરા વિશ્વની અંદર 2030 સુધી મેલેરિયા એલિમિનેટેડ કરવા માટેના WHO દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે. ભારતનો પણ આ ટાર્ગેટ સાથે સાથે ઇન્ક્લુડેડ છે. તો મિત્રો એકમાત્ર એવો દેશ છે વિશ્વનો કે જે દેશ અત્યારે હાલની તારીખમાં મેલેરિયા મુક્ત છે. એ દેશનું નામ છે કાબો વેન્ડ્રી. કાબો વેન્ડ્રી અથવા કાબો વેન્ડ્રી એક આફ્રિકા ખંડનો એક ટાપુ દેશ કેવો તો કહી શકાય. તો કાબો વેન્ડ્રી દેશની અંદર હાલની તારીખમાં કોઈ પણ પ્રકારનો મેલેરિયાનો કેસ જોવા મળતો નથી. હવે કોઈ દેશ બીમારી મુક્ત ક્યારે જાહેર થઈ શકે? તો એ દેશની અંદર 3 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો મેલેરિયાનો એક પણ કેસ આવવો જોઈએ નહીં, તો એ દેશ મેલેરિયા મુક્ત જાહેર થઈ શકે છે. તો હાલની તારીખમાં એક દેશ છે જેનું નામ છે કાબો વેન્ડ્રી અથવા તો કેબો વેન્ડ્રી તરીકે ઓળખવામાં આવે છે, કે જે ક્યાં જોવા મળે છે? તો આફ્રિકા ખંડની અંદર એ જોવા મળતો દેશ. હવે આ મેલેરિયા માટે કઈ કઈ દવાઓ આ જીપીએસસી દ્વારા 2 વખત આ પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે કે મેલેરિયા માટે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો મેલેરિયા માટેની જે દવાઓ છે નામ છે પિમાક્વિન, બીજી દવાનું નામ છે ક્લોરોક્વિન અને ત્રીજી દવાનું નામ છે ક્વિનાઇન. આ ક્વિનાઇન નામની જે દવા છે એ સિંકોના વૃક્ષમાંથી બને છે. આ પરીક્ષાની અંદર 2 રીતે જીપીએસસી પ્રશ્ન પૂછ્યો છે કે મેલેરિયાની દવા ક્વિનાઇન નીચેનામાંથી શામાંથી બનાવવામાં આવે છે? તો સિંકોના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન આ રીતે પૂછાયો છે કે સિંકોના વૃક્ષમાંથી મેલેરિયાની કઈ દવા બનાવવામાં આવે છે? તો ક્વિનાઇન નામની દવા. જો આમાં ક્વિન શબ્દનું પ્રયોજન થયો છે, પિમાક્વિન, ક્લોરોક્વિન અને અહીંયા આગળ શબ્દ એટલે ક્વિન શબ્દ આવતી જે પણ દવાઓ છે
એ દવાઓ કોના માટે વપરાય છે? તો મેલેરિયા માટે વપરાય છે. તો પણ આ મેલેરિયાની શોધ કોને કરેલી છે? કોને ફર્સ્ટ ટાઈમ આ મેલેરિયા ડિસ્કવર કર્યો છે? તો મિત્રો 1880 ની અંદર લિવરેન કે જે ફ્રાન્સના મિલિટરી ડોક્ટર હતા, એમના દ્વારા 1880 ની અંદર લિવરેન દ્વારા ફર્સ્ટ ટાઈમ મેલેરિયા પેરાસાઇટ જે પ્લાઝ્મોડિયમ છે અને બીમારી એ ડિટેક્ટ કરેલી છે. તો યાદ રાખજો કે મેલેરિયાની શોધ કોને કરી છે? તો લિવરેન દ્વારા શોધ થયેલી છે. આ દવાઓ સિવાય ચાઇનાની અંદર એકમાત્ર ફર્સ્ટ લેડી કે જે 2015 ની અંદર ફર્સ્ટ ટાઈમ ચાઇનાની કોઈ લેડી છે કે જેને નોબેલ પારિતોષિક એનાયત થયું છે. એ લેડીનું નામ છે તુ યુયુ. આ તુ યુયુ નામની જે ચીનની કેમિસ્ટ છે, હાલની તારીખમાં આઈ થિંક એ 93 વર્ષની છે, હજુ હયાત છે, કે જેમને ફર્સ્ટ ટાઈમ 2015 ની અંદર મેલેરિયાની દવા માટે અમને નોબેલ પારિતોષિક મળેલું છે. ને દવાનું નામ છે ડાયહાઇડ્રોમોસેનિન. આ તુ યુયુ નામની ચીની કેમિસ્ટ મહિલાએ જે મેલેરિયા માટેની દવા બનાવી હતી, દવાનું નામ છે ડાયહાઇડ્રોઆર્ટેમોસેનિન, જેના કારણે 2015 ની અંદર એમને નોબેલ પારિતોષિક એનાયત થયેલું છે. હાલની તારીખમાં બીજી એક રસીકરણ છે, જે વેક્સિનની વાત કરીએ, ખાસ નામ યાદ રાખજો કે એના માટેની જે વેક્સિન છે RTSS, કે જેનું બીજું નામ છે મોસ્ક્યુરિક્સ. તો આ પરીક્ષાની દ્રષ્ટિએ દવાઓ શોધ અને મળેલી નોબેલ પારિતોષિક અને જે વેક્સિન છે આ બંને ડાયહાઇડ્રોઆર્ટેમોસેનિન અને RTSS, જેનું બીજું નામ છે મોસ્ક્યુરિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જે WHO ની અંદર ઓલરેડી એ ટેસ્ટેડ છે, રજિસ્ટર્ડ છે અને હાલની તારીખમાં બહારના દેશોની અંદર એ આપવામાં આવે છે. તો ફરીથી દવાનું નામ છે પિમાક્વિન, ક્લોરોક્વિન એન્ડ ક્વિનાઇન. મેલેરિયાની શોધ કરી હતી લિવરેન નામના વૈજ્ઞાનિક કહીએ, અથવા તો જેને આપણે ફ્રાન્સના મિલિટરી ડોક્ટર 1880 ની અંદર. ચીનની એક કેમિસ્ટ મહિલા તુ યુયુ દ્વારા મેલેરિયા દવા માટે નોબેલ પારિતોષિક એનાયત 2015 ની સાલમાં ફર્સ્ટ ચીની કોઈ મહિલાને નોબેલ પારિતોષિક મળેલું છે, જે દવા શોધ કરેલી છે ડાયહાઇડ્રોઆર્ટેમોસેનિન. તો મિત્રો આજે આપણે આજે મેલેરિયા દિવસ વિશે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના ટોપિકની આપણે ચર્ચા કરી હતી. ફરીથી નાનું અમથું એક આપણે પુનરાવર્તન લાસ્ટ એક વિધિન 1 મિનિટમાં કરીએ છીએ કે મેલેરિયા થવા માટે જવાબદાર છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમના 5 પ્રકાર: વાઇવેક્સ, ફાલ્સિપેરમ, ઓવેલી, મલેરી, નોલેસી. ફાલ્સિપેરમ અને વાઇવેક્સ બંને જ ભારતની અંદર જોવા મળે છે. ઓકે, તો ખાસ યાદ રાખજો પ્લાઝ્મોડિયમ ની અંદર કેટલા રંગસૂત્રો જોવા મળે છે? તો 14 રંગસૂત્રો એની અંદર પેરની અંદર જોવા મળતા હોય છે. મેલેરિયાના શોધક કહીએ તો લિવરેન નામના વૈજ્ઞાનિક છે. મેલેરિયા કયા અંગની બીમારી છે? તો યાદ રાખજો મેલેરિયા એ યકૃતની બીમારી છે. વિશ્વમાંથી મેલેરિયાનો ટાર્ગેટ કેટલો છે? તો 2030 સુધી મેલેરિયાને હટાવવાનો ટાર્ગેટ છે, એલિમિનેટ કરવાનો ટાર્ગેટ છે મિત્રો. તો આવા જ અગત્યના પરીક્ષાની દ્રષ્ટિએ પણ અને આપણા જીવનની અંદર પણ આવા દિવસોનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેના કારણે આપણે જે આપણી આજુબાજુ થતી ગંદકીને આપણે રોકી શકીએ છીએ. ક્યાંય પણ ચોમાસાની ઋતુમાં શું મિત્રો, ટાયરમાં ભરાયેલા પાણી છે કે આપણા પરબિયા છે કે આપણા ઘરની અંદર જે ટાંકી છે એને આપણે સમયાંતરે ક્લીન કરતા રહીએ, તો આવી જ બીમારીઓ સાથે આપણે લડી શકીશું. તો મિત્રો આવી જ અવનવી માહિતીઓ સાથે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.